દિલ્હીમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદના પોશ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેમાં પણ ખાસ કરીને હોટલ અને બેન્ક્વેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સિંધુ ભવન પાસે બેન્ક્વેટ અને હોટલનું ખાસ ચેકિંગ હાથ ધરાયું। સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે આ ઓપરેશન હાથ ધર્યું છે। ત્યારે સંવાદદાતા મોનિકા રાજપૂત અત્યારે ફોન લાઈન પર જોડાયેલા છે। મોનિકા, દિલ્હીની ઘટના બાદ ફરી એકવાર ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। સવાલ અહીં ઉઠે છે કે જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે ફાયર વિભાગ એક્શનમાં આવે છે, થોડા દિવસો બાદ જે સે જેવી પરિસ્થિતિ સર્જાય છે, આ વખતે શું કાર્યવાહી? બિલકુલ થી દીપાલી, જે પ્રમાણે દિલ્હીમાં આગની ઘટના બની હતી, જે હોટલમાં આગની ઘટના બન્યા બાદ કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે, ત્યારે તે જ ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ જે ફાયર વિભાગ દ્વારા પણ જે અમદાવાદના જે પોસ્ટ વિસ્તારો જે છે તેના જે હોટલ અને બેન્ક્વેટ જે આવેલા છે તેમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગ દ્વારા જે ફાયર એનઓસી છે કે નહીં એ તમામ જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આગ જ્યારે પણ બને તો કયા પ્રકારની જે સાવચેતી રાખવામાં આવતી હોય છે, એ તમામ જે મુદ્દાઓ જે છે તેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા જે ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। પરંતુ મહત્વનું છે કે જ્યારે પણ આવી બધી ઘટનાઓ જ્યારે બનતી હોય છે શહેરમાં, તો ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે, ત્યારે જ આના ઉપર પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। મોનિકા, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે દિલ્હીના માલવિયાનગર વિસ્તારમાં જે આગની ઘટના ઘટી હતી, 21 લોકોના મોત થઈ ગયા હતા। આ ઘટના બાદ હવે અમદાવાદનો ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હોટલ અને બેન્ક્વેટમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરી।